मूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामक चतुर्थ अध्यायना चतुर्थ श्लोकनो गई काले આપણે विचार કરી ચૂક્યા। આ શ્લોકમાં અર્જુનનો ભગવાન પ્રત્યે પ્રશ્ન છે, કારણ કે ભગવાને આ જે બીજા અને ત્રીજા અધ્યાયમાં જે જ્ઞાન યોગ અને કર્મયોગ જે નો ઉપદેશ આપ્યો, કે જે બંને વેદના અર્થો છે, એ ઉપદેશની વંશ કથન પૂર્વક ભગવાન શ્રી કૃષ્ણએ સ્તુતિ કરી, વંશ પરંપરા બતાવી કે મેં આ ઉપદેશ વિવસ્વાનને કહ્યો, વિવસ્વાને એના પુત્ર મનુને, મનુએ એના પુત્ર ઇક્ષ્વાકુને, આ રીતે રાજર્ષિ પરંપરાથી આ ઉપદેશ ચાલ્યો આવ્યો અને કાળક્રમથી દુર્બળ અને અજિતેન્દ્રિય રાજાના કારણે આ યોગ જે છે એ અદર્શનને પ્રાપ્ત થઈ ગયો અને સંપ્રદાયનો વિચ્છેદ થઈ જવાથી એ યોગ જે છે એ અદર્શનને પ્રાપ્ત થઈ ગયો। એ જ યોગ હું તને કહી રહ્યો છું। એટલે ભગવાનના કથનમાં જે વિપ્રતિષેધ છે, એવી બુદ્ધિ કોઈમાં ન થાય, વિપ્રતિષિદ્ધ બુદ્ધિ ન થાય, એ વિપ્રતિષિદ્ધ બુદ્ધિને દૂર કરવા માટે માનો અર્જુનનો આ પ્રશ્ન છે। અર્જુનનો પ્રશ્ન છે કે ભગવાન, ભવતઃ જન્મ અપરમ, તમારો જન્મ તો અપરમ છે, એટલે કે અર્વાક છે, એટલે કે નવીન છે, નૂતન છે। વસુદેવના ઘરે તમારો જન્મ, વિવસ્વતઃ જન્મ પરમ, અને વિવસ્વાનનો જન્મ તો પરમ, પૂર્વમ, સર્ગના પ્રારંભમાં થયો છે। તો અવિરુદ્ધ રૂપથી ત્વમેવ આદૌ પ્રોક્તવાન, તમે જ વિવસ્વાનને આ ઉપદેશ આપ્યો, તો એતદ કથમ વિજાનીયામ, એ હું કેવી રીતે સમજું? અવિરુદ્ધ અર્થ નથી, એ હું કેવી રીતે માનું? તો સજ્જનો, ભગવાન શ્રી કૃષ્ણ 5મા શ્લોકથી એનો ઉત્તર આપે છે। 5મા શ્લોકથી એનો ઉત્તર આપે। જો તો 5મા શ્લોકનો અવતરણ આપણે જોઈ લઈએ। યા વાસુદેવે અનિશ્વર અસર્વજ્ઞ આશંકા મૂર્ખાણામ તામ પરિહરન શ્રી ભગવાન ઉવાચ। યદર્થો હિ અર્જુનસ્ય પ્રશ્નઃ।
આવી જે વાસુદેવ એટલે ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યે જે અનઈશ્વર અને અસર્વજ્ઞની આશંકા જે મૂર્ખ લોકોના મનમાં હોય છે. કોના? મૂર્ખાઓના મનમાં, કે ભગવાન તો અનિશ્વર છે, અસર્વજ્ઞ છે. અનિશ્વર છે અને અસર્વજ્ઞ છે. મૂર્ખ લોકો જે છે, જેવું માનીને ચાલતા હોય. યા ભગવાનની અંદર મનુષ્ય બુદ્ધિ જેને છે, કે ભગવાન તો મનુષ્ય છે અને મનુષ્ય છે એટલે અનિશ્વર છે, ઈશ્વર નથી, અને અલ્પજ્ઞ છે, સર્વજ્ઞ નથી. એવી મૂર્ખ લોકોના મનમાં જે આશંકા છે, એ આશંકાનું પરિહરણ શ્રી ભગવાન વાચ ભગવાન કરે છે. એ આશંકાને દૂર કરે છે ભગવાન. અને યદર્થો અર્જુનસ્ય પ્રશ્ન, અર્જુનનો પણ પ્રશ્ન આ જ વિષયક છે. કારણ કે અર્જુનનો પ્રશ્ન પણ આ વિષય છે. તો આ મૂર્ખ લોકોની જે ભગવાન પ્રત્યે અનિશ્વર અને અસર્વજ્ઞ વિશે જે આશંકા છે, એ આશંકાને ભગવાન દૂર કરે છે. જો 5મા શ્લોકમાં, તો આપણે 5મા શ્લોકનું ઉચ્ચારણ કરીશું. શ્રી ભગવાન ઉવાચ. બોલો. બહૂની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહં વેદ સર્વાણી ન ત્વં વેત્થ પરંતપ. બહૂની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહં વેદ સર્વાણી ન ત્વં વેત્થ પરંતપ. તો ભગવાન ઉત્તર શું દે છે એ જાણવા માટે આપણે શ્લોકના સંધિ વિગ્રહને જોઈ લઈએ. બહૂની મે વ્યતીતાની જન્માની તવ ચ અર્જુન. તાની અહમ વેદ સર્વાણી ન ત્વં વેત્થ પરંતપ. તો ભગવાન ઉત્તર શું આપ્યો? તો આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને માટે 2 સંબોધનનો પ્રયોગ કર્યો છે. એક અર્જુન સંબોધન અને બીજું કયું સંબોધન છે? પરંતપ. કયું છે? પરંતપ. આ 2 સંબોધન છે શ્લોકમાં. તો પૂર્વાર્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન, મેં જન્માની બહુની વ્યતીતાની તવ ચ. આ પહેલા શ્લોકનું વાક્ય રૂપ થયું. કે છે કે હે અર્જુન, મેં એટલે મારા, જન્માની એટલે જન્મો, બહુની એટલે બહુ, વ્યતીતાની એટલે વ્યતીત થઈ ગયા. ભગવાન કહે છે કે હે અર્જુન, મારા બહુ જન્મો થઈ ગયા. આ મારો પહેલો જન્મ
નથી. આ તારી સામે હું જે વસુદેવ નંદનના રૂપમાં હું જે ઉપદેશ કરી રહ્યો છું એ મારો પહેલો જન્મ નથી. મારા અનેક જન્મો થઈ ગયા એવું ભગવાન કહે છે. મારા અનેકો જન્મ થઈ ગયા, કોઈ પાર નથી, એટલા જન્મ થઈ ગયા. એટલે સંસારના પ્રારંભમાં હું હતો, જ્યારે મેં વિવસ્વાનને ઉપદેશ આપ્યો એ જ હું અત્યારે પણ છું. જન્મના કારણે મારો નાશ થયો, જન્મથી મારી ઉત્પત્તિ નહીં અને મૃત્યુથી મારો નાશ નહીં. જન્મથી મારી ઉત્પત્તિ નહીં અને મૃત્યુથી મારો હું એનો એ છું. મારો જન્મ મારું મૃત્યુ થયું ને મેં અનેક જન્મો ધારણ કરેલા છે, પણ જન્મ ધારણ કરવા વાળો હું એનો એ છું, એવું ભગવાન કહે છે. પછી પાછા ભગવાન આગળ એવું કહે છે કે અર્જુન કેવલ મારા જ બહુ જન્મ થયા એવું નહીં, તવ ચ એટલે તારા પણ, હે અર્જુન તારા પણ અનેકો જન્મો થઈ ગયા. તારા પણ અનેક જન્મો થઈ ગયા છે. તવ ચ અને સાથે જોડી દો આ બધા રાજાના પણ, આ સામે જે મહાભારતનું યુદ્ધ જે લડવા માટે આવ્યા છે એ બધા રાજાના પણ અનેક જન્મો થઈ ગયા છે. પણ હવે મુખ્ય વાત એ છે, ભગવાન ઉત્તરાર્ધમાં કહે છે કે પરંતપ તાની અહમ સર્વાણી વેદ, અહમ તાની સર્વાણી વેદ, હું એ મારા બધા જન્મોને જાણું છું. મેં કયા કયા જન્મ લીધા એ બધા જન્મોને હું ન ત્વમ વેત્થ, તું જાણતો નથી. બોલો, આપણને ખબર છે કે આપણો પહેલો પૂર્વ જન્મ કયો હતો? આ પહેલા આપણો કયો જન્મ હતો? પશુનો હતો, પક્ષીનો હતો, શેનો હતો? ખબર છે નહીં. પછી આગળ કયો જન્મ કોનો શું થશે એ મનુષ્ય જે છે એ પોતાના જીવનના કેવું જીવન છે એના ઉપર ડિપેન્ડ કરે. એટલે મનુષ્ય જીવને ખબર નથી, ઈશ્વરને ખબર છે. તો સામાન્ય અર્થ આ શ્લોકનો આ છે. તો જો ભગવાન શું કહે છે કે અર્જુન, હે અર્જુન, અર્જુન સંબોધન કરે છે, હે અર્જુન મેં બહુની જન્માની વ્યતીતાની, મેં યાને મમ યાને મારા, મેં શબ્દનો અર્થ છે મમ, મમ યાને મારા, બહુની બહુ જન્મ વ્યતીત થઈ ગયા, મારા બહુ જન્મ વ્યતીત થઈ ગયા. વ્યતીત થઈ ગયા એટલે અતિક્રાંત, એ ભૂતકાળ થઈ ગયો. એટલે હું અનેક જન્મ ધારણ કરી ચૂક્યો છું. પછી કહ્યું કે તવ ચ, તવ ચ હવે આ અતીત અનેક જન્મવત્વ જે છે એ કેવલ મારા જ થયા છે એવું નહીં. મહારાજ એ અસાધારણ વાત નથી. કોઈ કહે કેવલ મારા જ બહુ જન્મો થયા છે એવું નથી, પણ તારા પણ, આ સર્વ પ્રાણી સાધારણ વાત છે. સર્વ પ્રાણી સાધારણ વાત છે કે તારા પણ બહુ જન્મ થઈ ગયા. સર્વ પ્રાણી સાધારણ વાત છે.
એટલે કહ્યું કે તવ ચ. હવે એ જન્મ છે એમાં કોઈ પ્રમાણ અભાવાત ન પ્રતિભાંતિ, કોઈ પ્રમાણ નથી એટલે એની પ્રતિભા એનો પ્રતિભાન નથી થતું એવી આશંકા કરીને ઉત્તર આપે છે કે તાની અહમ વેદ. કોઈ એમ કે પૂર્વમાં શું જન્મ છે એમાં કોઈ પ્રમાણ તો છે નહીં. કોણે જોયા જન્મ? કોણે જોયા? તો ભગવાન કહે છે કે તાની અહમ વેદ, તાની સર્વાણી અહમ વેદ. એ બધા જન્મોને હું જાણું છું, બધા જન્મોને હું જાણું છું. કેમ ભાઈ? ઈશ્વર જે છે અનાવૃત જ્ઞાન શક્તિવાન છે. ઈશ્વર કેવા છે? અનાવૃત જ્ઞાન શક્તિ વાળા છે, કે જેની જ્ઞાન શક્તિ આવૃત થતી નથી. ઈશ્વર જે છે એ અનાવૃત જ્ઞાન શક્તિમાન હોવાથી ભગવાનને બધા પોતે જે ધારણ કરેલા જન્મોની ખબર છે, યાદ છે, એનું જ્ઞાન છે. નત્વમ વેત્થ. અર્જુન એમ કે ભગવાન તમે કહો છો કે મારા અનેક જન્મો થઈ ગયા ને હું એ બધા જાણું છું અને મારા પણ અનેક જન્મ થઈ ગયા, તો તરી તાની મમના પ્રત્યંતે મને મારા જન્મો કયા થયા મને ખબર નથી. શા માટે આવું? એટલે કે અર્જુન તારું જ્ઞાન આવૃત છે, તું આવૃત જ્ઞાન શક્તિ વાળો છો અને હું અનાવૃત જ્ઞાન શક્તિ વાળો છું. આ બે માં ફેર છે. ભગવાન કેવા છે? અનાવૃત જ્ઞાન શક્તિ વાળા. અને અર્જુન ઉપલક્ષિત બધા સર્વ પ્રાણીઓ, સાધારણ પ્રાણીઓ કેવા છે? આવૃત જ્ઞાન શક્તિ વાળા છે. કેવા? આવૃત જ્ઞાન શક્તિ વાળા છે. આવૃત જ્ઞાન શક્તિ એટલે એની જ્ઞાન શક્તિ ઢંકાયેલી છે. એટલે વસ્તુ હોય અને ઢંકાયેલી હોય તો એ નથી દેખાતી ને, એની જેમ જે છે એ આવૃત જ્ઞાન શક્તિ વાળા છે. એટલે ભગવાન કહે છે કે નત્વમ વેત્થ, ન જાણીશે, તું જાણતો આવૃત જ્ઞાન શક્તિ વાળો હોવાથી. પરંતપ જે છે અર્જુનના માટે સંબોધન છે. પરંતપ. જો અર્જુનનો અને ભગવાનનો અતીતમાં અનેક જન્મ થઈ ગયા છે એ બરાબર છે. ભગવાનના અને અર્જુનના ભૂતકાળમાં અનેક જન્મ થઈ ગયા છે એ વાત બરાબર છે. પણ જ્ઞાનની અંદર વૈષમ્ય છે. ભગવાન કહે છે હું જાણું છું અને તું નથી જાણતો. એનું કારણ છે ધર્મ અધર્માદિ પ્રતિબદ્ધ જ્ઞાન શક્તિત્વા. જો ભગવાન ભાષ્યકાર શું લખે છે ભાષ્યમાં? ધર્મ અધર્માદિ પ્રતિબદ્ધ જ્ઞાન શક્તિત્વાદ. ધર્મ અને અધર્મ થી જેનું જ્ઞાન પ્રતિબદ્ધ છે, જ્ઞાન શક્તિ જેની પ્રતિબદ્ધ થઈ ગઈ છે, તો જીવ છે એની જ્ઞાન શક્તિ ધર્મ અને અધર્મથી પ્રતિબદ્ધ થઈ ગયેલી છે. અને ભગવાનની જે જ્ઞાન શક્તિ છે ધર્મ અધર્મથી પ્રતિબદ્ધ નથી. જીવ પોતાના પૂર્વજન્મોને કેમ નથી જાણતો? તો ભગવાને ભાષ્યકાર એનું કારણ બતાવે છે
કે જીવની જ્ઞાન શક્તિ ધર્મ અધર્માદિથી પ્રતિબદ્ધ થઈ ગયેલી છે. ખબર પડી? ધર્મ અધર્માદિ દોષોના કારણે જ્ઞાન શક્તિ ઢંકાઈ ગયેલી છે, પ્રતિબદ્ધ છે, કુંઠિત થઈ ગઈ છે. કેવળ ધર્મ અધર્મ નહીં, આદિ શબ્દથી રાગ લોભાદિ પણ ગ્રહણ કરવાનું છે. રાગ દ્વેષ ઈર્ષા દેખાય આ બધા દોષોના કારણે જીવની જ્ઞાન શક્તિ જે છે એ પ્રતિબદ્ધ છે અને ભગવાનની જ્ઞાન શક્તિ જે છે એ અપ્રતિબદ્ધ છે. આ ફેર છે. ઈશ્વરને અતીત અનાગત વર્તમાન સર્વાર્થ વિષય જ્ઞાન હોય છે, જીવને નથી હોતું. ઈશ્વર જે છે એ અતીત અનાગત અને વર્તમાન સર્વાર્થ વિષય જ્ઞાન વાળા છે. એ બતાવે છે આગળ જોઈએ તો અહમ પુનઃ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવત્વાત અનાવરણ જ્ઞાન શક્તિ વેદ અહમ. હવે અર્જુન એમ કે ભગવાન ચાલો મારું તો મારી જ્ઞાન શક્તિ ધર્મ અધર્માદિ દોષોથી પ્રતિબદ્ધ છે, તો તમે કેમ જાણો છો? તો ભગવાને એ તો કહ્યું, જો હું છે ને, હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ વાળો છું. હું કેવો છું? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ મારો હોવાને કારણે મારી જ્ઞાન શક્તિ જે છે અનાવૃત છે. એટલે કે મારી જ્ઞાન શક્તિ ધર્મ ધર્માદિથી ઢંકાયેલી નથી. એટલે વેદાહમ એટલે હું મારા પૂર્વ જન્મોને, અતિ જે ભૂતકાળમાં થયેલા જન્મોને જાણું છું, અને આગળ કયા જન્મ લેવાનો છું એ જાણું છું, અને અત્યારે પણ હું એ ત્રણેય કાળને જાણે છે ભગવાન. હે પરંતપ, પરંતપ એ અર્જુનને સંબોધન કરીને કહે છે. તો સજ્જનો, જીવ છે એ પોતાના પૂર્વ જન્મોને નથી જાણતો અને ભગવાન જાણે છે. એમાં કારણ શું બતાવ્યું? ધર્મ અધર્મથી જ્ઞાન શક્તિ પ્રતિબદ્ધ હોવાના કારણે જીવને પોતાના પૂર્વ જન્મનો બોધ હોતો નથી. આગળ કયો જન્મ, પહેલા કયો જન્મ એને જ્ઞાન નથી થતું, કારણ કે જ્ઞાન શક્તિ પ્રતિબદ્ધ એટલે ઢંકાયેલી છે. શેનાથી? ધર્મ અધર્મથી. શેનાથી? ધર્મ અધર્મથી જ્ઞાન શક્તિ ઢંકાયેલી છે. અને ઈશ્વરને કેમ બોધ છે? તો ઈશ્વર નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે, અનાવરણ જ્ઞાન શક્તિ છે, એટલે એની જ્ઞાન શક્તિ ઢંકાતી નથી. સજ્જનો, જેમ કોઈને આંખે પાટા બાંધી દેવામાં આવે અને પૂછવામાં કે તને દેખાય છે, તો કહે છે કે ના, નથી દેખાતું. પણ પાટા ખોલી લેવામાં આવે તો દેખાય. તો ભગવાનની આંખે પાટા નથી અને જીવની આંખ છે પાટા બંધાણેલા છે ધર્મ અધર્માદિના. એટલે જીવને પોતાના પૂર્વજન્મનો બોધ નથી અને ઈશ્વરને છે. સજ્જનો, આ રીતે આપણે 5મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે ઉત્તર આપ્યો એ ઉત્તર આપણે સમજી ચૂક્યા છે. સજ્જનો, ઓમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણોરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં
सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति।